શું નામ તમારું? મારું નામ સદાશિવ. સદાશિવભાઈ, 4 જૂને ડબ્બામાંથી શું ખુલશે? કોની સરકાર બનશે? ભાજપ જ બને ને, કોણ બને? આટલો બધો આત્મવિશ્વાસ? હા, શું વાત કરો? એના સિવાય કોઈ છે જ નહીં રસ્તો. તો કોંગ્રેસે પદયાત્રા કરી હતી ને કંઈક કન્યાકુમારી થી કાશ્મીર સુધી. એ બધું એમને રાખ્યું જ ક્યાં છે? કોંગ્રેસ વાળાને તમે જીવતો રાખ્યો જ ક્યાં છે? કશું રાખ્યું જ નથી. કશું રાખ્યું પણ નહીં. ગઈ ચૂંટણીમાં 40 સીટ આવી હતી એમની. આ તો જોવો પછી એમને આજે આ વખતે આ વખતે ભાજપને કેટલી સીટ મળશે? તો પૂરી લેવાની એમની જ થવાની છે ને. અચ્છા, હા હા, પૂરેપૂરી 412. 412. તમારો આત્મવિશ્વાસ બહુ છે, પણ ભાજપ પોતે તો હવે ડરે છે કે 400 નહીં આવે. ના ના, એને કઈ ડરાવવાની કઈ જરૂર નહીં. એમ? ભાજપને આખી જિંદગી કોઈ ડરવાની જરૂર નહીં હમણાં. હે? હા, ફરી સરકાર ભાજપ જ બનાવશે. ભાજપ જ આવવાની આખી હમણાં. જ્યાં સુધી દુનિયા ચાલશે ત્યાં સુધી ભાજપ જ આવવાની છે. ઓહો! દુનિયા ચાલશે ત્યાં સુધી. હા, ભાજપ જ રાજ કરશે. હે? હા, કેવું પડે. અચ્છા, આ બધા જે હમણાં પગલાં ભર્યા, જે રામ મંદિર 370મી કલમ, એ બધાને તમે શું કહો છો? કેવા પગલાં છે? સારા જ છે ને. હમણાં બધી કોઈ આટલા વર્ષોથી કોઈ કર્યું નહીં. આ ભાજપ આવી એટલે બધું કર્યું હોય એને. હા, આટલા વર્ષો કોંગ્રેસ હતો, આ હતું એ હતું, કોણે શું કર્યું છે? કશું નહીં કર્યું કોઈ. એટલે તમારું કેવું છે, સળગતા પ્રશ્નો સળગતા રહેવા દીધા, એમાં નિરાકરણ ના લાયા ના, અને ભાજપ લઈ આવ્યું. હા, ભાજપ લઈ આવ્યું. હા, એટલે સરકાર એની બનશે. સરકારે ભાજપની બનશે ને ભાજપ જ રહેવાનું છે. આના પછીની ચૂંટણીમાં કોઈ હમણાં જેટલી ચૂંટણી થશે એટલી ચૂંટણીમાં ભાજપ જ રહેવાની છે.